આ વાલ્મીકી સમાજની દીકરીઓની ઇજ્જત લૂંટાશે, વાલ્મીકી સમાજના ગળા કપાશે અને વાલ્મીકી સમાજને છે ને ખુલ્લે આમ નીલામ કરવામાં આવશે. જો હજી પણ આ વાલ્મીકી સમાજમાં એકતા નહીં થાય ને તો આ બધી જ ઘટનાઓ ઘટવાની છે. જી હા મિત્રો, આજે કઈક એવી ઘટના સામે આવી છે ને કે જેને સાંભળીને તમને ને મને બધાને ગુસ્સો આવવાનો છે. તો બને રહેજો વિડીયોના એન્ડ સુધી. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. ને આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, વાલ્મીકી સમાજ, આ સમાજનું છે ને બધા જ લોકો ક્યાંક ને ક્યાંક અપમાન કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક આ સમાજને નીચો ગણવામાં આવતો છે. કેમ કે બધા જ લોકોના મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે વાલ્મીકી સમાજ એટલે સાફ સફાઈ કરવા વાળો સમાજ, વાલ્મીકી સમાજ એટલે કે એકદમ અભણ સમાજ, વાલ્મીકી સમાજ એટલે એમ કહેવાય કે સંગઠન વગરનો સમાજ, વાલ્મીકી સમાજ એટલે કે એકતા વગરનો સમાજ, વાલ્મીકી સમાજ એટલે કે શિક્ષા વગરનો સમાજ. આ બધું જ લોકોના મગજમાં ફિટ થઈ ગયું છે ને એટલા માટે લોકો આપણાને નીચા ગણે છે, આપણાને ખરાબ ગણે છે અને આપણને ક્યાંય મળવું જોઈએ ને એટલું માન સન્માન નથી મળતું. જી હા મિત્રો, આજે કઈક એવી ઘટના આવી છે કે આજે આ 2026ની સાલમાં, ત્યારે આવા મોડર્ન જમાનામાં કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન આ દેશને સુપર પાવર બનાવવા માટે મથી રહ્યા છે, એમ કહેવાય કે આપણા ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે મથી રહ્યા છે, ત્યારે આજના જમાનામાં પણ ઘણા લોકો નાત જાતના વાડા રાખે છે અને આપણી સમાજને ધિક્કારે છે, આપણી સમાજથી આભડછેટ રાખે છે, આ વાલ્મીકી સમાજથી આભડછેટ રાખે છે. જી હા મિત્રો, આજે આ ઘટના મારી સામે આવી છે કૃષ્ણનગર વિસ્તારના પાર્શ્વનાથ ટાઉનશીપ. મિત્રો, પાર્શ્વનાથ ટાઉનશીપમાં એક વાલ્મીકી પરિવાર રહે છે જે 3 વર્ષથી પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહે છે અને એની આસપાસમાં ઘણા બધા લોકો જે દરબાર છે, રાજપૂત જેવા અલગ અલગ વર્ણના લોકો ત્યાં રહેતા હોય છે. હવે જયારે આ વાલ્મીકી સમાજના વ્યક્તિએ એ જે જગ્યાએ રહેતો હતો, જે એની પોતાની માલિકીનું મકાન છે, એ મકાનને એને પાડીને રિનોવેશન કરીને મોટો બંગલો બનાવ્યો છે અને આ જ વસ્તુ એ રાજપૂત પરિવારને, એ દરબાર પરિવારને નથી ગમી. એના કારણે એ લોકો દરરોજ આ લોકો ઉપર ત્રાસ ગુજારે છે, આ લોકોને જાતિ વિષયક શબ્દ બોલે છે અને ખુલ્લેઆમ એવું બોલે છે કે અમારી સામે ભંગી સમાજના મકાન આવા ના હોવા જોઈએ, અમારી સામે તમે લોકો ન હોવા જોઈએ. પણ એનું કારણ શું ભલામણ? શું એ લોકો માણસ નથી? શું એ લોકો ઢોર છે? શું એ લોકોને કે આ દુનિયામાં કોઈ માણસ ગણતું જ નથી? શા માટે લોકોની મગજની અંદર આવો ગુસ્સો હોય છે કે એ સામેવાળા વ્યક્તિને, એ પણ માણસ છે, તમે પણ માણસ છો, છતાં પણ તમે આટલો બધો એમ કહેવાય કે એનાથી વિરોધ રાખો છો, આટલો બધો એનાથી વિવાદ રાખો છો અને આટલો બધો એના મગજમાં તમે ઝેર રાખો છો? શા માટે? એ પણ માણસ જ છે ને. સમાજ તો આ વર્ણ વ્યવસ્થા છે કે ભાઈ કોઈના કામને આધીન વર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈના એવા પરાક્રમને આધીન વર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, પણ છે તો બધા જ માણસો. તો મિત્રો, મેં પણ એ પરિવારની મુલાકાત કરી હતી કે જેના ઉપર આવો ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. તો મિત્રો, એ પરિવારનું શું કહેવું છે ને એ તમે પોતે જ સાંભળી લો. મારું નામ વાઘેલા રૂપેશભાઈ કરશનભાઈ છે. પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ 2માં અમે રહીએ છીએ. અમારા માતા પિતા છે. અમારા વિરોધમાં દરબાર સમાજના રાજુભાઈ દરબાર, એમના પત્ની, એમના માતા અને એમના ભાભી, મારા મધર એકલા હોય ત્યારે ઘરે એલફેલ બોલીને ગમે તે બાબતે ઝઘડો કરે અને એમ કે સાલાઓ ભંગી અહીં ક્યાંથી ઘૂસી ગયા છો. અને જ્યારે પણ ઝઘડો થાય, અમે 3 વર્ષથી નવા રહેવા આવ્યા છીએ, જ્યારે બી ઝઘડો કરે કોઈ બી બાબતમાં તો ભંગી શબ્દો તો પહેલાં લે છે એ લોકો. હું હાથથી હેન્ડીકેપ છું, મહેનત કરીને ઘર લીધું છે. આ લોકો અમારા વિરોધમાં ઘર ખાલી કરાવવા માગે છે. સોસાયટીના દરેક સભ્યોને અમારા વિરોધમાં લઈ જાય છે અને દરેક સભ્યો અમારા વિરોધમાં ચાલે છે, અમારાથી હસતા રાખે છે. સોસાયટીના કોઈ પણ સભ્યો અમારી જોડે ના બોલ ચાલ. અમે 3 વર્ષથી રહીએ છીએ. અમારી પાસે એવા પ્રયોગ કરશે કે અમે અહીંથી ઘર ખાલી કરીને જતા રહીએ. અમે 7/2/2026ના રોજ પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરેલી છે, પણ હજુ સુધી અમને કોઈ સપોર્ટર અમને આપ્યો નથી. તમામ વાલ્મીકી સમાજને નમ્ર વિનંતી છે કે અમે વાલ્મીકી સમાજના છે અને અમને સપોર્ટ આપવા વિનંતી. તો મિત્રો, તમે જેમ વિડીયોમાં જોયું કે જે ભાઈ અલ્પેશભાઈ વાત કરી રહ્યા છે ને પોતે હેન્ડીકેપ છે, જેમના પપ્પા પથારીવશ છે, બીમાર છે, જે પોતે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, જેના નાના નાના બાળકો છે, ઘરમાં દીકરીઓ છે, ઘરમાં એમના વાઈફ છે, એમના મમ્મીની પણ ઉંમર લાયક છે. હવે આવા પરિવારને એક રાજપૂત પરિવાર વારે ઘડીએ હેરાન કરે છે
અને હેરાન કરે છે એવું ખાલી એ લોકો કહે છે અને આપણે માની લેવાનું એવું પણ નહીં, એના પણ પુરાવા છે. આવો આપણે એ પુરાવાને પણ જોઈએ. તમે આયા ને ત્યારના બધા હારા જ છે, અહીંયા પાછળ બધા હારા જ છે. તમે જણાવો નહીં તો કેમ અમે આનું કેમ નામ નહીં લેતા? આનું નામ લઈએ છે. હા તમે બોલતા બોલતા પછી બોલું છું. તમે કેટલું બોલ, તમે કેટલા અવાજથી બહાર નીકળ્યા? બાળક તો મિત્રો તમે અને મેં બંને આ વિડીયોમાં જોયું કે એક રાજપૂત પરિવારના દીકરી બા, જે પોતે આપણે બધા એને બા કહીએ, જેને આપણે માન આપીએ, આપણે એને સન્માન આપીએ, એ રાજપૂત પરિવારની સ્ત્રી લાકડી લઈને દોડી રહી છે. એ વાલ્મીકી સમાજ ઉપર પથ્થરમારો કરી રહી છે, જેમ ભાવે મનમાં ભાવે એમ ગાળો બોલી રહી છે, જાતિ વિષયક શબ્દો બોલી રહી છે. ક્યાં સુધી આપણે આટલું બધું સહન કરીશું? આટલું બધું સહન એટલા માટે કરવું પડી રહ્યું છે કારણ કે વાલ્મીકી સમાજમાં ક્યાંક ને ક્યાંક એકતા નથી. એ અલ્પેશભાઈની આસપાસમાં વાલ્મીકી સમાજના ખૂબ જ ઓછા ઘર છે, એટલા માટે આ બહારના લોકો એમના ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે. તો મિત્રો હવે સમય આવી ગયો છે કે આપણી સમાજમાં જ્યારે પણ આવા કોઈ ઘટના બને કે આવા કોઈ કિસ્સા સામે આવે ત્યારે આખી સમાજે એક થઈને એનો સામનો કરવાનો છે. બધા જ લોકો એ વ્યક્તિને સપોર્ટ કરવાનો છે. તો મિત્રો આજે આપણે શરૂઆત કરવાની છે સૌથી પહેલા અલ્પેશભાઈને સપોર્ટ કરીને. તો મિત્રો આ સમગ્ર ઘટનામાં તમારા શું અભિપ્રાય છે ને એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.